નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કોલોગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, પાછલા વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી, તેના આધારિત આજના વિડીયોની અંદર પિક્સલ એપ એપ્લિકેશનની અંદર તમને સરસ મજાનું એક નામ એડિટ કરતા શીખવીશ। આ નામને આપણે 3D માં સરસ મજાના ગ્રેડિયન્ટ કલર સાથે એડિટ કરતા તમને શીખવીશું। આજે જે આ વિડીયાની અંદર આપણે નામ એડિટ કરવાના છીએ તેની અંદર જે પણ કલરો યુઝ કરવાના છે તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે। તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો તમે ત્યાં જઈ જોઈન કરી અને આ કલર પેટર્ન લઈ શકો છો। અને દોસ્તો, જો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો, હું તમને ત્યાંથી 100% રિપ્લાય આપવાની કોશિશ કરીશ। તો ચાલો દોસ્તો, જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવું નામ કઈ રીતે એડિટ કરી શકાય। તો સૌથી પહેલાં તો તમારે પિક્સલ એપ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી ઇમેજ સાઇઝમાં જઈ કસ્ટમ સાઇઝને યુટ્યુબ થંબનેલમાં કરી લેવાની છે। પછી અહીંયા જે ન્યૂ ટેક્સ્ટનું ઓપ્શન છે તેના પર ડબલ વાર ક્લિક કરી અને જે નામ તમારે અહીંયા એડિટ કરવાનું છે તે નામનો તમારે કોડ બનાવવો જરૂરી છે। તો મેં અહીંયા ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે પહેલેથી જ કોડ બનાવી રાખ્યો છે। કોડ બનાવ્યા બાદ તેને અહીંયા પેસ્ટ કરી અને પછી તેની કોઈપણ એક ગુજરાતી ફોન્ટ અહીંયા સિલેક્ટ કરી દઈશું। હવે આની અંદર એક કોલોગ્રાફી લગાવી દઈએ જેથી કરી નામ સરસ મજાનું દેખાય। તો મેં એક અહીંયા કોલોગ્રાફી સિલેક્ટ કર્યો છે, તેને હું અહીંયા નામની અંદર સેટ કરી દઉં। આ રીતે નામની અંદર કોલોગ્રાફી સેટ થઈ ગયા બાદ અહીંયા લેયરના ઓપ્શન પર ક્લિક કરી અને કોલોગ્રાફી અને નામને અહીંયાથી મર્જ કરી દઈશું। બંને મર્જ થઈ ગયા બાદ તેની સાઇઝને એડજસ્ટ કરી આટલી સાઇઝ રાખીશું। પછી અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને જે તમે ટેલિગ્રામ ઉપરથી કલર પેટર્નને ડાઉનલોડ કરો છો તેને અહીંયા એડ કરી લેવાની છે। તો આ પ્રકારની કલર પેટર્ન છે તેને એડ કર્યા બાદ આને આ રીતે નાની કરી અને એક ખૂણામાં મૂકી દેવાની છે। પછી નામ ઉપર ક્લિક કરી અહીંયા રિલેટિવ પોઝિશનમાં જઈ તેને મિડલમાં કરી દઈશું। પછી તેને એક કોપી કરી અને જે કોપી કરેલ નામ છે તેને અહીંયાથી હાઈડ કરી દઈશું અને જે નીચેની લેયર છે તેને સિલેક્ટ કરીશું। પછી અહીંયાથી કલરમાં જઈશું, કલરને અનેબલ કરીશું અને પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે થોડો વ્હાઇટ ડાર્ક કલર લેવાનો છે। તો આ રીતે તમે ઉપર અહીંયા કોડ જોઈ શકો છો, E9 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 આ રીતે આ કોડ આવી જાય એટલે આટલો ડાર્ક લઈ અને ઓકે કરી દઈશું। આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું, નીચે સ્ક્રોલ કરીશું, અહીંયા ઇનર શેડો લખેલું છે તેના પર ક્લિક કરીશું, તેને અનેબલ કરીશું। અહીંયાથી આપણે કલર લઈશું વ્હાઇટ કલર। તો અહીંયાથી તમારે બ્લર કરવાનું છે 7, ઓફસેટ X છે તેને 12 કરવાનું છે અને ઓફસેટ Y છે તેને 16 કરી દેવાનું છે। આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું, પછી ઉપર સ્ક્રોલ કરી અને અહીંયાથી સ્ટોકમાં જઈશું, સ્ટોકને અનેબલ કરી દઈશું। પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા જે ડ્રોપનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી જે આપણે કલરની પેટર્ન લીધી છે તેને અહીંયા સિલેક્ટ કરીશું। અહીંયાથી આ કલરને અહીંયા પહેલાં સિલેક્ટ કરી દઈશું અને પછી અહીંયાથી ઓકે કરી સ્ટોકની વિથ આપણે 2 જ રહેવા દઈશું અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું। પછી આ નામને અહીંયાથી લેયરમાં જઈ અને લોક કરી દેવાનું છે અને જે ઉપરની લેયરને આપણે હાઈડ કરી છે તે નામને અનહાઈડ કરી દેવાનું છે અને તેને સિલેક્ટ કરી લેવાની છે। પછી આ નામને અહીંયાથી કલરમાં જઈશું, કલરને અનેબલ કરી અહીંયાથી વ્હાઇટ કલર લઈ લઈશું। પછી અહીંયાથી સ્ટોકમાં જઈશું, સ્ટોકને અનેબલ કરી અહીંયાથી સ્ટોકમાં બ્લેક કલર લઈશું અને સ્ટોકને થોડો વધારી દઈશું। અહીંયાથી 7-8 જેટલો સ્ટોક કરી અને રાઈટ ક્લિક કરી આ નામને રિલેટિવ પોઝિશનમાં જઈ અને મિડલમાં કરી દઈશું। પછી તેને એક કોપી કરી લઈશું, જે કોપી કરેલ નામ છે તેને પણ રિલેટિવ સાઇઝમાં આવી અને અહીંયા મિડલમાં કરી દઈશું અને રાઈટ ક્લિક કરીશું। પછી અહીંયા ફરી લેયરના ઓપ્શનમાં જઈશું। હવે જે નામ આપણે કોપી કર્યા છે એ બંનેને અહીંયાથી મર્જ કરી દેવાના છે। તો મર્જના ઓપ્શન ઉપર જઈ અને આ બંને નામને અહીંયાથી મર્જ કરી દઈશું। બંને નામ મર્જ થઈ ગયા બાદ નીચે સ્ક્રોલ કરી અહીંયા ઇરેજ કલર છે તેની અંદર જઈશું, ઇરેજ કલરને અનેબલ કરી અહીંયા ટોલરન્સી છે તેને અહીંયાથી ફૂલ કરી દઈશું, રાઈટ ક્લિક કરીશું। પછી આ નામને આપણે અહીંયાથી ફૂલ બેક કરી દઈશું। પછી આપણે અહીંયાથી કલરના ઓપ્શનમાં જઈશું, કલરને અનેબલ કરી અહીંયાથી આપણે કલરને યલો કલર સિલેક્ટ કરીશું અને રાઈટ ક્લિક કરીશું। પછી થોડા નીચે સ્ક્રોલ કરી અહીંયા ઇનર શેડો લખેલું છે તેની અંદર જઈશું, ઇનર શેડોને અનેબલ કરીશું, પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા જે ડ્રોપનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી જે કલર પેટર્ન છે
તેને અહીંયા સિલેક્ટ કરી અને આપણે આ કલરને અહીંયા સિલેક્ટ કરીશું, રાઈટ ક્લિક કરીશું અને પછી ઓકે કરી દઈશું. આટલું થઈ ગયા બાદ અહીંયાથી આપણે બ્લર રાખીશું 2, ઓફસેટ X છે તેને 12 કરીશું અને ઓફસેટ Y છે તેને -5 કરી દઈશું. આટલું સેટિંગ થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. પછી અહીંયાથી આ નામની લેયરને લોક કરી દઈશું. પછી જે પહેલા નંબરની લેયર છે તેની ઉપર ક્લિક કરી તેને એક કોપી કરી લઈશું. કોપી કર્યા બાદ નીચે સ્ક્રોલ કરી અહીંયાથી આપણે સ્ટોકમાં જઈ અને આ સ્ટોકને જે અનેબલ છે તેને અહીંયાથી બંધ કરી દઈશું અને રાઈટ ક્લિક કરીશું. પછી નીચે સ્ક્રોલ કરી અને અહીંયા ઇનર શેડો લખેલું છે તેને પણ અહીંયાથી બંધ કરી દઈશું. કલરમાં જઈશું, અહીંયાથી કલરમાં ગ્રેડિયન્ટ કલર સિલેક્ટ કરીશું, પ્લસના આઇકન ઉપર જઈશું. હવે દોસ્તો ધ્યાન અહીંયા રાખવાનું છે, જે કલર આપણે અહીંયા બનાવવાના છીએ તે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો હું પહેલા અહીંયા કલર પેટર્ન બનાવી દઉં અને પછી તમને સમજાવું. હવે દોસ્તો અહીંયા મેં કલરના 13 બોક્સ લીધા છે. 13 બોક્સની અંદર બંને સાઈડ 2 સિંગલ બોક્સ છે અને વચ્ચેની અંદર 4 પેટર્ન મેં 3 બોક્સની બનાવી છે. તો સૌથી પહેલા જે નીચેનું બોક્સ છે તેને સિલેક્ટ કરી પ્લસના આઇકન ઉપર જઈશું. અહીંયાથી જે ડ્રોપનું આઇકન છે ત્યાં જઈ અને આપણે યલો કલરની સિલેક્ટ કરીશું, રાઈટ ક્લિક કરીશું. હવે હું બધા કલર અહીંયા લઈ લઉં છું, પછી તમને સમજાવું કે કઈ રીતે તમારે કલર લેવાના. હવે દોસ્તો જોઈ શકો છો મેં અહીંયા કલર પેટર્ન બનાવી છે. તો જે કલર પેટર્નની અંદર આ પહેલું બોક્સ છે તેની અંદર તમારે અહીંયા ડ્રોપમાં જઈ કલર પેટર્નમાં જઈ અને આ કલર લઈ લેવાનો છે. અને જે મિડલનું બોક્સ છે તેની અંદર કલર પેટર્નમાં જઈ અને આ કલરને સિલેક્ટ કરવાનો છે. તો આ રીતે જે મિડલનો કલર છે તેને તમે આ કલર રાખીશું અને જે બાજુનો કલર છે તેને આ કલર રાખીશું. તો આ રીતે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ અને આ પેટર્ન બનાવી શકો છો. પછી અહીંયાથી ઓકે કરી દઈશું. આ રીતે થઈ જાય એટલે અહીંયાથી રાઈટ ક્લિક કરી અને આ નામની રિલેટિવ પોઝિશનમાં આવી મિડલમાં કરી દઈશું અને અહીંયાથી 2 બેક કરી દઈશું. પછી નીચે સ્ક્રોલ કરી અહીંયા 3D શેપમાં જઈશું. 3D શેપને અનેબલ કરી ઓબ્લિકને સિલેક્ટ કરીશું. અહીંયા ડીપ છે તેને હાલ રહેવા દઈશું. જે ડાર્કન છે તેને અહીંયાથી 0 કરી દઈશું. એંગલને તમે તમારા ફોન્ટના હિસાબથી રાખી શકો છો. અહીંયા નીચે લાઇટિંગનું ઓપ્શન છે તેને અહીંયાથી ડિસેબલ કરી દઈશું. હવે તમે શેપ તમારા ફોન્ટના હિસાબથી રાખી શકો છો. પછી અહીંયાથી જે ડીપ્થ લખેલું છે તેને અહીંયાથી 3 જેટલું આપણે વધારી દઈશું અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. હવે આ નામની એક બીજી કોપી કરવાની છે. કોપી કર્યા બાદ ફરી કલરમાં જઈશું. હવે આ કલરની પેટર્ન તમારે એક બીજી બનાવવાની છે. તો અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી જે બોક્સ જ્યાં ગોઠવેલા છે તે બોક્સ ત્યાં ને ત્યાં રહેવા દેવાના છે અને તમને આગળ બતાવું કે કઈ રીતે બીજી પેટર્ન બનાવવાની. તો દોસ્તો મેં અહીંયા ફરી કલરની પેટર્ન બનાવી છે. જે મિડલમાં કલર હતો તે આપણે અહીંથી યલો કલર સિલેક્ટ કર્યો છે. અહીંયા જે બાજુમાં બીજો કલર હતો તેની જગ્યાએ આપણે આ કલરને સિલેક્ટ કર્યો છે. તો અહીંયાથી રાઈટ ક્લિક કરી અને અહીંયાથી ઓકે કરી દઈશું. અહીંયાથી પણ રાઈટ ક્લિક કરી આ નામની રિલેટિવ પોઝિશનમાં આવી મિડલમાં કરી દઈશું અને અહીંયાથી 2 બેક કરી નીચે સ્ક્રોલ કરી 3D શેપમાં દઈશું. અહીંયાથી ડીપ્થને પહેલા 1 કરી અને પછી થોડી વધારતું જવાનું છે. તો આ રીતે 4 જેટલી ડીપ્થ થઈ જાય એટલે અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. થોડા નીચે સ્ક્રોલ કરી અહીંયા શેડોની અંદર જઈશું. શેડોને અનેબલ કરી દઈશું. શેડોમાં તમારે બ્લર રાખવાનું છે 21, ઓફસેટ X છે તેને 18 રાખવાનું છે ને ઓફસેટ Y છે તેને 20 રાખવાનું છે. તો આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું. પછી આપણે અહીંયા બેકગ્રાઉન્ડનો કલર બનાવીશું. કલરમાં જઈશું, કલરને સિલેક્ટ કરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા ડ્રોપનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી જે કલર પેટર્ન છે તેની અંદર જે આ લાસ્ટ કલર છે તેને આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું અને અહીંયા રાઈટ ક્લિક કરી દઈશું. પછી અહીંયા લેયરના ઓપ્શનમાં જઈ અને જે આપણે કલર પેટર્ન લીધેલી છે તેને અનેબલ કરી દેવાની છે. અને દોસ્તો નામ તમારું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે પણ નામ બનાવી શકો છો. તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.